મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર અનધર વ્લોગ. સરસ મજાની સવાર થઈ ગઈ છે, વાગી ગયા છે 8:30 અને હું ને મમ્મી જો અહીંયા કેરી લઈને બેસી ગયા છીએ આમચૂર પાવડર બનાવવા માટે. હું જો અહીંયા છાલ ઉતારતી જાઉં છું કેરીની અને મમ્મી અહીંયા જે બટેકાની વેફર પાડવાનું મશીન હોય ને એની મદદથી જો અહીંયા મસ્ત આવી રીતે શું કહેવાય, હા, અને કેરીને કરે છે એટલે પતલી પતલી થઈ જાય ને તો મસ્ત થઈ જાય. અને હવે આને છે ને પાણીમાં નાખી દેવાની છે એટલે કાળી પડે નહીં, કેમ કે આટલી બધી કેરી કરી લેશું ત્યાં કાળી પડી જશે. એટલે મમ્મી અહીં પાણી લઈને આવી ગયા છે ને જો અહીં પાણીમાં નાખવાની છે. હવે પછી કેવો આમચૂર પાવડર બને છે એ હું તમને બધાને કહીશ, કેમ કે અમે પહેલી વાર બનાવી છીએ તો તમે પછી ટ્રાય કરજો પાછા. ચાલો, જો ખૂબ સારી રીતે મસ્ત બધું થઈ ગયું છે. આટલી કેરી નીકળી, થોડીક થોડીક બગડેલી નીકળી અને થોડીક થોડીક સારી નીકળી એવું થયું. તો સરસ રીતે હવે એને વોશ કરી લેવાની છે આપણે. અને હવે ચાલો આપણે એને જઈએ ટેરેસ ઉપર સૂકવવા, કેમ કે આને ફૂલ તડકો હોય ને ત્યાં જ સૂકવવાનું. તો તડકો ન હોય ને ત્યારે પાછું ઘરમાં લઈ લેવાનું, કેમ કે નહીંતર કાળું પડી જાય. તો જોઈએ આપણે કેમ થાય છે. તો ગાઈસ, જો અહીંયા મસ્ત આપણે કેરીને છે ને સૂકવી દીધી છે. ફૂલ તડકો છે અત્યારે, આંખોય ખુલે નહીં ને એવો મસ્ત મસ્ત તડકો છે અત્યારે. આમ તો પાછળ તો જોવાતું જ નથી, એટલા સુરત દાદા તપે છે. હજી કેટલા કહું, સવારના 9 વાગ્યા છે ને તો એટલા મસ્ત સુરત દાદા તપે છે. એનો સમય છે, તપે તો ખરા ને. તો કંઈ નહીં, ચાલો આપણી જો કેરી મસ્ત મસ્ત સુકાઈ ગઈ છે, સુકવાઈ ગઈ છે નહીં, સુકવાઈ ગઈ છે. તો હવે આપણે એને છે ને આમનામ રહેવા દઈશું. 5 વાગ્યા સુધી તડકો તો રહેશે જ આરામથી, તો ત્યાં સુધી તો આપણે રહેવા જ દઈશું. પછી તડકો જ્યારે વહી જાય ને ત્યારે નીચે લઈ લેશું, નહીંતર પછી કાળી પડી જાય, ઝાકળ આવે ને તો એવું છે. તો ચાલો હવે નીચે જઈએ, તાપમાં બહુ ઊભું નથી રહેવું અને કામે વળગીએ પાછા આપણે, એવું કરીએ. તો ગાઈસ, બપોર થઈ ગયું છે ને જમવા બેસી ગયા છીએ હું ને મમ્મી. અને જમવામાં જો મસ્ત છે રોટલી, પછી છે ગાજરનો સંભારો અને ભરેલું શાક છે. ભરેલા શાકમાં જો બટેકા નાખ્યા છે, રીંગણા, ટામેટા અને કાંદા. 4 વસ્તુ નાખી છે, 4 વસ્તુ નાખી છે. દહીં અને મસ્ત ઠંડી ઠંડી છાશ છે અને દાળ ભાતે છે સાથે. તો આજે ફૂલ ડીશ છે. એમાં એવું છે રાહુલભાઈ રજા છે, રવિવાર હોય ને એવી ફિલિંગ આવે છે એટલે આજે ફૂલ ડીશ બનાવી છે. રાહુલભાઈ જમવાનું બાકી છે, એ ગયા છે મેહુલનું ટિફિન દેવા. તો એ મેહુલને ટિફિન દઈને આવે પછી જમી લેશે. હું મમ્મી બેસી ગયા છે જમવા. બહુ ભૂખ લાગી છે, કેમ કે આજ થોડો કામમાં સમય વહી ગયો, પછી ઓલું કેરીનું કર્યું એમાં સમય વહી ગયો, તો પછી વચ્ચે કંઈ ખાધું નથી. તો ચાલો ઝટપટ જમી લઈએ, તો રોટલી ઠરી જશે પાછી. હું ને મમ્મી જો આ નીકળી ગયા છે શોપિંગ કરવા. ધર્મને મૂકી દીધો ઘરે એકલો અને અમે જઈએ છીએ જો લક્ષ્મણનગરમાં. તડકો છે ને તો બધી રિક્ષામાં જ હમણાં જ જઈએ છીએ. ચાલો પહેલાં તો છે ને જઈએ હવે. લ્યો તો મમ્મી બતાવો. જો અમારી મમ્મીને કુમુદ સાડીમાંથી 2 સાડી ગમી ગઈ છે ને 2 લીધી છે. બરોબર ને? અમારા કસ્ટમર આવે પાછા ડિસ્કાઉન્ટ આપજો. મસ્ત સાડી છે, 2 ગમી છે તો 2 ઓલરેડી લઈ લીધી છે. હવે આગળ જઈ અને બહાર જોઈ ગમે છે કે નહીં. ચાલો લક્ષ્મણનગરની ગલીઓમાં જો ઓલું શગુન ફેશનની બહુ રીલ્સ આવે ને એ અહીંયા આ ઓલા સલુભાઈ મેનેજર છે ને એમાં, એ આમાં 7 નંબરની શેરીમાં. ચાલો, ટ્રાફિક હળવી દેખાય છે. એમ તો આજે બુધવાર છે એટલે બહુ ટ્રાફિક નથી. ફોન કરું, હાલો. જો સરસ સાડીઓ છે, જોઈએ હવે કઈ ગમે કઈ નહીં. પેર ને બધુંય મળે છે. હવે 2 લીધી, લેવી છે ને મમ્મી? હજી એકાદી જોઈએ હજી કેમ થાય છે. ફરફરિયા જો બાળકોના ફેવરેટ. પહેલા બહુ ફરફરિયાથી રમતા હો, ફરફરિયા મજા જ આવતી. ચાલો મમ્મી જો સાડી લઈ આવ્યા છે ને બતાવે છે. આ પહેલી સાડી, આવો કલર પહેલી વાર લીધો કા, 3D જેવો, પણ સરસ છે આમ. ચાલો હાલો ફટાફટ બતાવી દો બધી. ધમું મારે બુલેટમાં મારે પગ આવી ગયો બેટા, એમ થોડું કરાય. આ બીજી સાડી છે, એ બધું તમે પછી કરજો, પહેલાં બતાવી દો એટલે રસોઈનો ટાઈમ થઈ જાય. ઉતાવળ થઈ ગઈ થોડીક. આ બહુ મસ્ત છે કા, અને બ્લાઉઝ ને બધું સરસ છે. મહેંદી નહીં ને પિસ્તાય નહીં, ગ્રીન નહીં, એવો થોડોક આછો કલર છે, સરસ છે. પણ ચાલો ત્રીજી બતાવી દો. ધર્મ મારો પગ આવી જાય છે બેટા, મારો પગ આવી જાય દીકા, પણ થોડોક દૂર ચલાવીને
લાલ કલર લેવો તો મમ્મીને, તો જો આ લાલ નહીં, ખોલીને જ લીધી આપણે. એમ નહીં, ઓલી પાલવની કોર બતાવો તો દેખાય. હા, એ પલ્લું પાલવ સરસ છે એનો. લાલ મેં કીધું ક્યાંય નહીં હો, આખું કેટલું લક્ષ્મણનગર રેખડા બાલાજી લાલ તો હવે એ કે ક્યાંય આવતો જ નથી કે. મેં કીધું તો થયું તા એક વાળી ગમી ગઈ. કા સરસ છે. લ્યો 3 સાડી લેવાઈ ગઈ. વધારે લેવી હતી પણ પછી કંઈ બહુ ગમી નહીં એવું થયું એટલે પછી 3 જ લીધી. અને 7 વાગ્યા ત્યાં આવી ગયા. મેં એવું તો રાહુલભાઈ રજા હતી જ કીધું ધર્મને રાખે, નહીંતર જો એને લઈને જઈને તો એ પાછો છે ને આમથી આમ દોડાદોડી કરીને થાકી જાય એવું થાય. 1-2 સબસ્ક્રાઈબર એ અમારા મળી ગયા લક્ષ્મણનગરમાં, કે અમે તમારા વિડીયો જોઈએ છીએ. મેં કીધું તો સારું કહેવાય એવું હતું. કાંઈ નહીં, ચાલો હવે રસોઈ પાણી કરીએ, દીવાબત્તી કરીએ અને અમારે ઘઉં ઘરે આવી ગયા છે. ચલો અમારી ઘરે જો ઘઉં આવી ગયા છે અને બધા આડાવડા ગોઠવી દીધા છે, કેમ કે કાલ જ આપણે છે ને ઘઉંનું મુહૂર્ત કરી દેવાનું છે ફાઇનલી. અને બહાર ગયા હતા તો પછી અત્યારે બહુ ઝાઝી રસોઈ નથી કરી, ખાલી ચા બનાવ્યો છે અને ભાખરી બનાવી છે. એમાં એવું છે ચાનો કાવો બની ગયો છે પણ દૂધ હજી આવ્યું નથી. દૂધની વાટે છું હું, દૂધની રાહ જોઉં છું. મેં દૂધ આવે ને તો પછી ચા વધારે કરું. થોડુંક દૂધ હતું ને તો એ રાહુલભાઈ માટે થોડુંક બનાવ્યું, એને પહેલાં બેસાડી દઈએ. થોડીક વાર વચ્ચે ભાખરીને સ્ટોપ કરી દેવાનું છે, કેમ કે નહીંતર છે ને ઠરી જાય સાવ એવું છે. એટલે ખાલી ચા ને ભાખરી આ છે બધા માટે બનાવ્યું છે. જેને દૂધ ખાવું હોય દૂધ ખાય, છાશ પીવી હોય છાશ પીવે, અથાણું ખાવું હોય અથાણું ખાય એવું છે. તો આપણી મસ્ત ફૂલેલી ભાખરી થઈ ગઈ છે રેડી. આપણો ચા વાયો જશે, વાતો કરશું તો એવું લાગે છે મને. ચાલો ફટાફટ મારી દઈએ ચાને. ઓકે સરસ. તો એવું છે, એવું બધું છે. સાડી મમ્મીની લઈ આવ્યા એવું છે ત્યાં. અને હવે ચાલો આપણે છે ને ચાન ભાખરી કરીને બેસાડી દઈએ. ને નીલભાઈ તો હજી મામાને ઘરે જ રોકાણા છે. હું કીધું એક દિવસ વધારે રાખો ને તો પછી અમારે ઘઉં ને એવું બધું છે ને સાફ થઈ જાય. પરમ દિવસે પાછું એને પેપર જોવા જવાનું છે. આ શ્રીમદ ભાગવત ગીતા જે સપ્તાહનું આયોજન છે તેની પોથીયાત્રા છે, જે અમારી બિલ્ડિંગ નીચેથી જ નીકળવાની હતી, એટલે કે સામેની બિલ્ડિંગમાંથી. અને શરબતનું આયોજન પણ હતું. તો બધા જે પણ આવે કંઈ પોથીયાત્રામાં તે બધાને શરબતનું વિતરણ કરવામાં આવતું હતું. અને પોથીયાત્રાને ગેટની બહાર લઈ જઈને થોડે દૂર સુધી ફેરવીને અને પછી સપ્તાહમાં લાવવાનું હતું. તો ચાલો આપણે આગળ જોઈએ. મેં તમને હમણાં જે બતાવ્યું ને એ અમારે રજવિલામાં સપ્તાહ બેઠી છે ને એની અત્યારે પોથીયાત્રા હતી. તો આજે અમે સાડી લેવાને એવું ગયા તો મોડું થઈ ગયું થોડુંક. અમારે જો કે જમવાનું મોડું જ હોય તો મમ્મીને મેં તમે જાઓ કામ કરીને, હું પછી જોઈન્ટ કરી દઈશ. તો મમ્મી ગયા છે અને મેં ઉપરથી થોડો ઘણો વિડીયો શૂટ કરીને તમને બતાવ્યું. અમારે ગાર્ડનમાં જ બેસવાની છે, 7 દિવસ જેવી બેસવાની છે. તો હવે વિચાર્યું છે કે રોજ વહેલા જમી લેશું અને જે લોકો બાકી છે એનું બધાનું ઢાંકી દેશું અને પછી હું ને મમ્મી જાશું. ઘર આંગણે છે તો પછી જવાય જ તે ને. તો અત્યારે મમ્મી ધર્મને લઈને ગયા છે, 9:15 વાગ્યા છે ને હું ફટાફટ કામ કરી લઉં પછી હું તે જોડાઈશ. તો ચાલો ત્યાં જઈને આપણે મળીએ કે કેવું સ્ટેજ ને કેવું બધું ગોઠવણી કરી છે, કેવું છે કેવું નહીં બધું આપણે જોઈએ ત્યાં જઈને. તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને હું કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છું. મસ્ત કામે કરી લીધું અને બસ હવે પોથીયાત્રા ક્યાં પહોંચી એની ખ્યાલ નથી. મમ્મીને ફોન કરી જો તો હું સાથે સાથે જોઈન્ટ થઈ જાઉં. અને એક બહુ જ દુઃખદ ભરી ઘટના બની ગઈ છે. એટલે અમારે અહીંયા બિલ્ડિંગમાં છે ને બધા એક્શન લે છે. મારા પપ્પાને ત્યાં એક બાળક છે ને નીચે રમતું હતું, બધા બાળકો રમતા હતા પણ ખબર નહીં કાળ એની ઉપર જ ભમતો હોય શું હોય, બધાને ધક્કા મારીને છોકરાએ આઘા કરી દીધા. અને દોડીને જેવો છોકરો આવવા ગયો ને ઉપરથી કંઈક ગાબડું પડ્યું, સિમેન્ટનું કે દિવાલનું કે એવું કંઈક ગાબડું પડ્યું. એના લીધેથી છોકરો બેભાન થઈ ગયો, 3-4 દિવસ કોમામાં રહ્યો. હું મારી મમ્મીને હજી પૂછતી હતી, મેં કીધું શું થયું છોકરાને એમ, કેમ કે આપણે એક માં છીએ એટલે ખબર હોય કે અંદરથી કેવું ફીલ થાય. તો મારી મમ્મી કે મમ્મી આઈસ્ક્રીમ ક્વોલિટી ને એવું બધું વેચ્યું કે, અને મેં પૂછ્યું તેને મમ્મી કે ધીરે ધીરે સારું થાય છે, હજી કાંઈ ફરક નથી. પણ ત્યાંથી બીજે દિવસે 12 વર્ષનો છોકરો છે એક્સપાયર થઈ ગયો. તો એની સીસીટીવી ફૂટેજ પણ બધી અમારી પાસે આવી છે. પછી એનું જે હતું એ બધું આવ્યું છે. તો અમારા બિલ્ડિંગના સભ્યો છે એ નીચે બેસીને એક્શન લે છે કે ભાઈ ક્યાંય બહાર પથ્થર ન હોવો જોઈએ, કુંડું ન હોવું જોઈએ કે એવું બધું થોડુંક ધ્યાન રાખવાનું, સેફટી. બાળકો નીચે રમતા જ હોય. હવે ટેરેસ પરની પાળી હોય ન્યાય તે જો પથ્થર કે એવું કાંઈ મૂક્યું હોય તો એ સીધું બાળક ઉપર પડે તો
તો એ બાળક 12 વર્ષનું જતું રહ્યું છે. તો ખરેખર બહુ જ દુઃખદ ઘટના કહેવાય કે કેની મા ઉપર શું વીતતું હશે એમ. આપણે મા છીએ તો ખબર છે, અને પાછો એક જ દીકરો હતો, બીજું કોઈ ભાઈ બહેન કે કાંઈ જ નહોતું, અને 12 વર્ષનો દીકરો એટલે બહુ જ દુઃખ થાય એવું હતું. તો મારી મમ્મીને તો સામેની જ બિલ્ડિંગ થાય એક્ઝેક્ટ. તો આવી બધી વાત થઈ હતી. તો તમે તે થોડુંક ધ્યાન રાખજો, સેફ રહેજો, અને કાંઈ નહીં. ચાલો હવે આગળ તો મારથી કાંઈ નહીં બોલાય, કેમ કે આ વાત સાંભળીને મારા જ રૂવાડા ઊભા થઈ ગયા હતા. તો હવે હું સપ્તાહમાં જાઉં ત્યાં કેવો માહોલ છે તમને બતાવો. જો અહીંયા મસ્ત ડેકોરેશન કરેલું છે, પણ હજી બધા આવ્યા નથી ને ત્યાં આપણે વિડીયો ઉતારી લઈએ. શ્રીમદ ભાગવત સપ્તાહ, સરસ મજાનું ડેકોરેશન છે ને બધું ગાર્ડનમાં કરેલું છે અમારે. હવે જો ધીમે ધીમે બેન્ડ વાજાનો ડીજેનો અવાજ આવતો હશે તમને. જો આવે બધા ધીમે ધીમે અહીંયા જ આવશે હવે સીધા. શું કેમ ગયું તારું ઓલું? આ ગળામાં નાખવાનું કેમ ગયું? અરે વાહ, શું પીવા? જ્યુસ પીવા? છાશ છે કે જ્યુસ છે? જ્યુસ છે. હાલો એને પીધું હવે. પણ પરાણે મને લઈને આવ્યો, શું કરવું? હાલે પેલા પીજો, જ્યુસ પીજો. હાલે હાલે, તને ખોટું ખોટું કહે છે. લે લે જલ્દી, ખોટું ખોટું કહે છે. લે મસ્ત જ્યુસ છે. લે અહીંયા અમારે જો જ્યુસની વ્યવસ્થા છે. મમ્મીની જો અહીં લાઈનમાં બેસી ગયા, બે હાથે પકડશે. ઉપર કરી બોલો શ્રી હર હર મહાદેવ હર. આજે 23 તારીખ અને શ્રી ભરતદાદા ત્રિવેદીની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આજે સુંદર આયોજન થયું છે. આમ કહીએ તો દાદાના મુખારવિંદમાંથી 51 કથાનું રસપાન અત્યાર સુધીના આવું કંઈક મસ્ત આયોજન છે અમારી સપ્તાહનું, અને મજા પડવાની છે. હવે સાથે 7 દિવસ મોજ કરવાની છે. હવે ધર્મભાઈ જો નાઈ લીધું છે, ગંજી પહેરી લીધી. શું આમ ધક્કો મરાય? ઈ ખુલ્લો જ છે, બંધ નથી. ધક્કો માર, જા જા એટલે ખુલી જાય. તો એવું છે. મેહુલ હજી આવ્યા નથી, ચા ભાખરી બાકી હતું. મેં હું ક્યાંક સપ્તાહ મશને આવી જશે તો, પણ એવું કંઈ થયું નહીં, હજી આવ્યા નથી. હવે તો છે ને 7 દિવસ બધા માટે જમવાનું બનાવીને ઢાંકીને જ જતું રહેવાનું છે. તો બ્લોગને અહીંયા જ કરી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ બધાને, અને મળશું કાલે ફરીથી નવા બ્લોગ સાથે.